માંડવી જંખવાવ રોડ પર માલધા ફાટા નજીક રસ્તા પર પડેલા મોટા અને જોખમી ખાડાઓના કારણે વાહન ચાલકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. હાલાકીનો સામનો કરી રહ્યા છે. ચોમાસા દરમિયાન ખાડાઓમાં પાણી ભરાઈ જતા તેની ઊંડાઈનો અંદાજ ન આવવાથી અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે. માંડવી જંખવાવ રોડ પર માલધા ફાટા નજીક રસ્તા પર પડેલા મોટા અને જોખમી ખાડાઓના કારણે વાહન ચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. ચોમાસા દરમિયાન ખાડાઓમાં પાણી ભરાઈ જતા તેની ઊંડાઈનો અંદાજો ન આવવાથી અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે. માલધા ફાટા નજીક રસ્તાની હાલત કથળી જતા ખાસ કરી 2 વ્હીલર 4 વ્હીલર વાહન ચાલકો માટે આ માર્ગ જોખમી બન્યો. ખાડાઓના કારણે વાહનોને નુકસાન થવાની ફરિયાદ પણ સામે આવી રહી છે. સ્થાનિકોનું કહેવું છે કે અગાઉ પણ માર્ગની ખરાબ હાલત અંગે તંત્ર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી, છતાં હજુ સુધી યોગ્ય સમારકામ કરવામાં આવ્યું નથી. આ મામલે તાલુકા પંચાયતના વિરોધ પક્ષના નેતા નાથુભાઈ ચૌધરી, કમલેશભાઈ કિમ ડુંગરા, મનોજ માલધા, કરશનભાઈ ફુલવાડી સહિતના આગેવાનોએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી માલધા ફાટા નજીક જોખમી ખાડાઓ તાત્કાલિક પુરાવી માર્ગનું સમારકામ કરવાની માંગણી કરી. આવેદનપત્રમાં જણાવ્યું હતું કે જો આગામી 2 દિવસમાં ખાડાઓનું સમારકામ કરવામાં નહીં આવે તો જનહિતમાં સ્થાનિક લોકો સાથે લોકશાહી અને શાંતિપૂર્ણ રીતે વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. વાહન ચાલક અને સ્થાનિક રહીશોએ તંત્રને તાત્કાલિક સ્થળ નિરીક્ષણ કરી માર્ગનું સમારકામ કરાવી સંભવિત અકસ્માતોને અટકાવવા માંગણી ઉઠી છે. જીતેન્દ્ર સોલંકીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, માંડવી. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.